કુંદાચાર્ય કહ્યું ને 5મી ગાથામાં, હું આ આત્માને વિગત નિશ્ચયથી વાત કરીશ, પરથી વિભક્ત રાગથી ભિન્ન ને સ્વભાવથી ભિન્ન એવી વાત કરીશ. એગતમ નિશ્ચય એગત વિભક્તમ દાયેન આપણો સ્વવૈવેણ, મારા વૈભવથી હું કહીશ. જદી દાય અને જો દેખાડવામાં આવે, એ જેવો પ્રમાણ કરજો. ત્યાં પણ એ સંધિ લીધી. સમજાણું? કનકુંદાચાર કહે છે કે હું જે વાણી કરીશ અને ધર્મને પામનારા નીકળશે જ. ત્યાં તો એમ કહ્યું કે હું હેતમ વિહતમ સ્વરૂપની એકત્વતા અને રાગની વિભક્તતા પૃથકતા એવી વાત હું કરીશ. અને જો કરી પ્રમાણ કરજે. અનુભવ કરીને પ્રમાણ કરજે એમ કીધું છે. આમથી હા પાડીને એમ નહીં. એની વાત બહુ ભાઈ નિમિત્ત સંબંધ એવો છે. પોતે એમ કે સદમસ્ત કે હું મારા નિજ વૈભવથી કહીશ, હું આત્મા આનંદ સ્વરૂપમાં છું, રાગથી ભિન્ન પડ્યો છું. એ મારા રાગના સ્વાદથી છૂટીને આનંદના સ્વાદમાં આવ્યો છું. અને આનંદનો સ્વાદ એ મારો વૈભવ છે. અતેન્દ્રિય આનંદનો સ્વાદ એ મારો વૈભવ છે. આ ધૂળનો વૈભવ કહેતા નથી. આ બંગલા ફલામ ધૂળ, એ તો બધા વૈભવ મહાણના વબકા જેવા છે. આ તો મારો વૈભવ પરમાત્મા. રાગથી ભિન્ન પડીને મેં મારી ચીજને પ્રગટ કરી છે અનુભવમાં, આનંદમાં. એ હું દેખાડીશ. પ્રમાણ કરજે. જદી કઈ ભૂલ થાય વ્યાકરણ શબ્દોમાં, એ ઉપર લક્ષણ રાખીશ. તને એ વ્યાકરણ ને શબ્દશાસ્ત્રોનું કદાચ જ્ઞાન હોય અને વાણીમાં ભૂલ નીકળ થાય તો તને પકડાય ખરી, પણ ત્યાં ન ઉભો રહીશ. મારે જે પરમાર્થ કેવો છે એને તું પકડજે. સમજાણું કાંઈ? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી, તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જયો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જયો. જીનવાણી માતનો જયો. પરમ મિત્રાગ દિગંબર જૈન ધર્મનો